ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આ સવારમાં આ ભાઈ છે ને એ અહીંયા દાદા રમાડે છે, નાનાજી. તો ઓલા નંબર 1 નાના, નંબર 2 નાના, અને સામેનું જે મેં કીધું ને મોટા પપ્પાનું ઘર છે સામે. ખબર નહીં આ લાઇટમાં દેખાતું હશે કે નહીં. તો તમે શું કહો છો આને, માર્મિકને? હા, માર્મિક જો ઓલું ઘર છે ને એ મોટા નાનાનું છે, અને એમાં જાને અંજાને ફોફા મારે. જાને અંજાન ફોફા, એ કે ઓલું મોટા નાનાનું છે, મોટા નાના એમ. એટલે મોટા નાનાજીનું ઘર છે એમ નહીં, મોટા નાનાનું છે એ કે. લાવો એને રમાડું. તમારે નાસ્તો બાકી છે? નાસ્તો બાકી. બેસી જાઓ આપી જાઓ, મૂકી જાઓ. ઢીંગ. અમારા બધાને નાવાનું બાકી છે, અને ભાઈ જો પેલા નાઈન રેડી થઈને બેસી ગયા છે. નાઈ લીધું મળી જાય. હા, એ તો કહું છું, અમારે બધાને બાકી છે હજી. બપોરના કેટલા વાગ્યા મમ્મી? 5 o'clock થવા આવ્યા. 5 o'clock થવા આવ્યા. માર્મિકભાઈ જાગી ગયા ને રમાડે. આજે અમે અમારા ઘરે જવાના ને એટલે આજે અમે કઈ શૂટ જ નથી કર્યું. ચીટિંગ કરતા. જો 6:30 થવા આવ્યા છે, અને હવે આપણે આપણી સવારી આવી. હવે ઘરે જઈએ. હું મારી રીતે જાઉં છું, અને આ દીવાબેન તો કાલે ગયા. પૃથુભાઈ આવશે હમણાં વિવેક સાથે. વિવેક સામાન લેવા બધું આવશે ને ત્યારે, કેમ કે હું એક્ટિવા લઈને આવી હતી, તો હું ઈ લઈને જાઉં ઘરે. હાલો દમયંતી બેન, સ્વામિનારાયણ કહેજે તાર સાસુને બધાને આવજે પાછી. હવ હાલો બાપા, જય સ્વામિનારાયણ. બાય. હાલો મંજુલાબેન, જય સ્વામિનારાયણ. ટાટા. માસીજીને જય સ્વામિનારાયણ કહેજે તાર જેઠાણીને બધા આવજો ને એક દી સાંજે. હા, બેસવા આવશું, મેળ પડશે ને તો. હા, ઈ બાને આવે ને આમ તો હા, એવા હા. બિચારા એને કોણ લાવે અમે આવશું. હાલો રૂતા માસી, બાય. ટાટા, સી યુ, બાય બધાને. બાય પૃથુ. હાલો, ઘરે તો પહોંચી ગઈ, પણ અહીંયા સાસુ અને અહીંયા માસીજી બેની વચ્ચે બેસી ગઈ છું. આ તો મારે તૈયાર ખાવાનું છે. તૈયાર જ છે, બધું બની આ ગયું. બે બેનું એ બધું બનાવી નાખ્યું છે. કેમ માસી? અમારે મોટા વહુ ને નાના વહુ આવે તે મારે તૈયાર રાખવું પડે ને, કે હાહુ બેઠા હતા વહુ આવે તો તૈયાર ન કર્યું. જો એમ નહીં, જો કેવું છૂટા વાર રાખીને બેસી ગયા આપણે તો. હા, હવે આ બે બેનું એ રસોઈ કરી છે, રગડા પેટીસ બનાવી છે, આપણે હમણાં ખાઈ લેશું. એટલે વહુ ને બિચારીને આરામ દેવો પડે ને. વો બિચારી કામ કરીને આવી, કેટલું કામ કરી પપ્પાને ઘરે થાકી ન ગઈ હોય. પપ્પાને ઘરે કાયા. કેમ માસી? હા હો, શું ચાલે માસી? મજા. આ છે ને, આ માસી છે ને, ઈ કાલે વિવેકે ઘરેથી અહીંયાથી મને થોડુંક લઈને તો મોકલ્યું હતું વિડીયો, પણ એવું કઈ એને બોલ્યા નહોતા. પણ આ મમ્મી છે ને એના સૌથી નાના બેન છે આ માસી. 5 બેનીમાં 5 બેનો છે ને, એમાં સૌથી નાના માસી છે. અને અમારા માસી છે ને 12 વર્ષે બાવો બયલો. આવ્યા તા માસી કોઈ દિવસ? હા, ક્યારે? લાલાભાઈ લગન ઈ તો અહીંયા થોડા આવ્યા કહેવાય. અહીંયા આવી તી જ ઈ નો કહેવાય, આમ રોકાવ ઈ કહેવાય હરખું. હવે આ માસીને અમારે હમણાં જવા જ નથી દેવાના, અહીંયા જ રહેવાનું છે હમણાં. પછી પપ્પા વખતે આવ્યા હતા ત્યારે એવું બધું કઈ આપણે ઓલું. હા, ઈ તો કહું છું. એટલે હમણાં માસીને રોકવાના છે. ફરજમાં આવે એટલે ઈ તો આવવું પડે. હમણાં છે ને આ બે બેનોની મસ્તી જોવા મળશે. જો. મસ્તી હતી રહેવાનું. એમ નહીં, બાનું મોઢું જો, બેન આવી છે તે હો. બેન આવીને મારી નાની દીકરી આવી, મારી દીકરી મળીને આવી. આ મારી નાની દીકરી છે તો જો મોજમાં એમ હોય છે. કેમ પણ બાકી તો મારી દીકરીને આવે ને ગમતો તો મમ્મી માર વગર. નો ગમે પણ શું કરવું પડે, મારી દીકરો ગમાડવું. હા મમ્મી ખોટું બોલો માં, ફોન તો કરતા નહોતા. આય ફોન કરતી જો તો ખરી મમ્મીને બાને મમ્મી નવરા હોય તો કરે ને. ના પણ ઈ ઘીરસ ન હોય. તારા ભાગનું કામ મમ્મી માથે આવ્યું હોય. ઈ વાત સાચી. ના હો, મસ્તી કરું છું. ફોન તો કેટલે તને મમ્મી હા. કે ઈ ફોન બહાર ગઈ બે બેન્યું. હા, એવું ફોન તો થાતું હતું. ટીકીમાં હોય તો ઉપાડો નહીં. હા, ચલો હમણાં મળીએ. હવે હમણાં મારા જેઠ જેઠાણી આવે છે, પછી મળાવું એ નહીં. ભાઈ ને જમવા બેસી ગયા. સારી બહેની જ ભાઈ. જય સ્વામિનારાયણ. સારી બહેની આજે મમ્મીના હાથની છે. હું તો મોડી આવી હતી. જો અહીંયા બધા છોકરાઓ જમવા તોરલ બેસી મારા ગયા. હાથની બહુ ભાવે. હા, તોરલ તું આવી જાજે, જો તને ભાવે છે ને. આજ બાના હાથની છે. યા બોમ્બે થાતી બાત. હા, આ છે ભાભી. ભાભી મતલબ જેઠાણી. જય સ્વામિનારાયણ. આ બધા જમવા બેસી ગયા.
ચાલો રગડા પેટીસ ખાવા. આમાં વસ્તુ ઘટે છે. આમાં કઈ ઘટે છે? શું ઘટે કાકી? ભગવાનનું નામ લેવાનું. નામ લેતા લેતા ખાવાનું કાંઈ ન ઘટે. સાંભળો ભાભી, તમે તમારા ઘરે ખાશો, હું હમણાં મારા પપ્પાના ઘરે ખાઈને આવી, આપણે યાદ કરતા જઈએ ના ખાતા જઈએ. ભગવાન નામ લેતા એટલે ખાવ ને બધું આવી જાય આમાં. મનમાં મીઠાઈ. આ જે સામે ઓલા બા દાદાના ને એના ફોટા છે ને, એની બાજુમાં જે મોટા પપ્પા છે ને, મારા પપ્પાના મોટા ભાઈ, આ એના દીકરાના વહુ, એટલે મારા મોટા જેઠાણી છે આ ભાભી. ભાભી પહેલી વખત આવ્યા વિડીયોમાં, હે ને? વચ્ચે આવ્યા હતા આપણે, જો વચ્ચે હા, બેસી પણ ત્યારે આપણે હા એમ. ત્યારે બેસી જ જતા રહ્યા હતા. એટલે આ હમણાં પહેલા બતાવ્યા ને, વિવેક સાથે જમવા બેઠા હતા એ ભાઈ ભાભી છે બે. એને એક દીકરી છે, એ અમેરિકા છે, એટલે ભાઈ ભાભી અમેરિકા જવાના છે ને, એટલે મળવા આવ્યા છે. અને રગડા પેટીસ ખાવા. સાસુ બનાવો ભાઈ. માસી જયમાં તમે કેવી છે? જમું છું મસ્ત છે. આ તો તમે બનાવી, તમને હારી જ નહીં લાગે? આજે બે બહેનોએ બનાવી છે, કેમ કે ભાભી નહોતા ને હુંય નહોતી, એટલે આ બે બહેનોના હાથની ખાવાની છે. મારે તો હજી ડીશ કરી જ હું બનાવું. મારા જેઠાણી અને માસીજી ત્રણેય મન છે ને, હું મળીને આવી ના છે તે કામ નથી કરવા દેતા. કેમ માસી? મેંદી આજે હોય ને એટલે ઉખડી જાય. ચાર મોટી કામ ન કરવા. ભાભી કેટલી લકી છું આમ જો. આ જેઠાણી, સાસુ અને માસીજી એ ત્રણેય મને એમ કહે, તમને તું રહેવા દે, કામ નથી કરવું. તું બેસ, હું બેસું એમ. આજ મને ત્રણેય કામ કરવાનું ના પાડે છે. મળીને આવ્યો ને એટલે કેતો આગે બેન કો આરતી ઉતારે. આ બેનને કામ નથી કરવું એમ. હું છે ને, અમે બધા જમીન ઊભા થયા ને, તો એ એમ કહે છે તું રહેવા દે, મમ્મી કે તું મળીને આવી છો ને તે રહેવા દે, આમ કરી નાખીએ. તો માસીએ જો, માસીએ ને ભાભીએ વાસણ કરી નાખ્યા, મમ્મીએ ડાઇનિંગ ટેબલ ક્લીન કરી નાખ્યું. તો આજ મને છુટ્ટી. અને અમારા દેવરજી છે ને, મને એડિટિંગમાં હેલ્પ કરે છે, આ નાના ભાઈ. એટલે મારે એટલું કામ ઓછું થઈ જાય ને કે લાવો ભાભી તમને કરી દો એમ. એવું છે. કેવું સારું મારે, હે? આવડે ભાણિયાને? એટલે જ મને કહે છે કે લાવો ભાભી કે તમારે એડિટિંગ હું કરી દઉં એમ. હારું હમણાં તો. આપણે ખાઈ પીને હાથ ખખેરીને ઊભા થઈ ગયા. આ લોકોએ કામ કર્યું. આ હું છે ને આવીને નાહી ધોઈ હતી, એટલે આ ટી શર્ટ બદલાઈ નાખ્યું છે. અને વિવેકનું પહેર્યું છે. માગે મારે ના રે નહીં, મને એક દી ગઈ હું કે રોજ રોજ ટી શર્ટ બૂચ મારે છો. મેં કીધું તમે મારા મારો ને મેં તમને ક્યાં ના પડી? પહેરો માં ડ્રેસ જે પહેરો આવું છે. બોલો શું કહેવાના? બહુ શાંતિ છે. ચાલ મારી જોડે આવું પછી ક્યારેક વાત. આ લોકો બધા મને બહુ સપોર્ટ કરે છે. આવો નવો સપોર્ટ રહેશે ને હું સાચીને એકવાર આવીશ તમારા હારે. મારી મહેનતથી એમ. એવું છે. કાંઈ નહીં, જો આમ જમીન ફ્રી થયા, હવે થોડીક વાર બેસીએ, ગપ્પા મારીએ, જોઈએ પછી. હજી માસી ત્યાં કામ કરે છે. માસી, હું હજી મળીને આવી છું ને, એટલે મને હજી હરખી છે ને કામની આમ લિંક નથી પકડાતી. હું કાલ સવારે ઉઠીશ ને પછી મને આમ કંઈક આમ મજા આવશે. અત્યારે હજી છે ને ઓલા કેમ ઓલા પિયરના ઝોનમાંથી બહાર નથી આવી, એટલે છે ને બહુ મજાના મેળ નથી પડતો. એવું છે. જો પપ્પાના ઘરેથી આવી ગયા પછી બધા જમી લીધું, ભાઈ ભાભી જતા રહ્યા, અને નીચે મમ્મી, માસી ને કોણ ભાણિયાભાઈ એ ત્રણેય નીચે છે, અને આ બે છોકરા અહીંયા ઉપર સુવા આવ્યા છે. એટલે જો અહીંયા બેની એની પથારી થઈ ગઈ છે. મેં બધો સામાન અનપેક કર્યો. જવાનું હોય ને ત્યારે ભરવાનું ટેન્શન, અને આવીએ ને ત્યારે ખાલી કરવાનું, એ બધું કર્યું. અને હવે હજી એડિટિંગ બાકી છે, એટલે એ કરશું, સૂઈ જશું. પછી કેમ એટલા બધા ડાર્ક સર્કલ લાગે છે ને? આ વાતું મૂંઘ ન કરી હોય ને એવું છે. કાંઈ નહીં, ચલો હવે આ બધું થોડું ઘણું હજી છે એ બધું મૂકી દઉં સરખું. અને હવે કાલથી આવશે અહીંયાના વ્લોગ. કેમ પૃથુ, મામાના ઘર મજા આવી? હા, આવી જાઓ ને. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. એક કમેન્ટ હતી કે તમારા મમ્મીને કહો સ્વામિનારાયણ ભગવાનનું એક કીર્તન ગાય. તો મારા મમ્મીએ ગાયું છે
એ હમણાં મૂકું છું લાસ્ટમાં, તો એ બી સાંભળજો. સરસ છે ભગવાનનું કીર્તન. ઈ શું દીવા. ચલો બાય બાય, ગુડ कोई નાઇટ. किसी की नजर ना लगे. બધાને થેન્ક યુ કહી દે. તમે અમને બહુ थैंक સપોર્ટ यू, કરો તમે છો. અમારે બહુ સપોર્ટ કર્યો. આગળ પણ આમ Thank જ you. કરતા રહેજો. આગળ પણ આમ જ કરતા રહેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. બાય. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય આઈ લવ યુ ટુ. કમેન્ટમાં આઈ લવ યુ લખજો કે મેં તમારે આઈ લવ યુ ટુ કીધું. ઓકે, લખશે હો. જય સ્વામિનારાયણ. વડતાલમાં બિરાજે વડતાલમાં, હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, મુખે મંદ મંદ હસોયતી હેતમાં, જ્યારે હસો ત્યારે ખાડા પડે ગાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, વડતાલમાં બિરાજે વડતાલમાં, હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, આખો યતી રૂપાળી તારી નમણી, રૂડો સાંદલિયો શોભે છે તારા ભાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, વડતાલમાં બિરાજે વડતાલમાં, હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, રૂડા વાગા પહેરાશે તમે શોભતા, સંતો મોહી રહ્યા છે તારી સાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, વડતાલમાં બિરાજે વડતાલમાં, હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, જ્ઞાન જીવન કહે સર્વોપરી હરિશું, આખી સંપ્રદાયના તમે એક વાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, વડતાલમાં બિરાજે વડતાલમાં, હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં, આવો દર્શન દેવાને મારા વાલમાં. હરે કૃષ્ણજી બિરાજે વડતાલમાં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.